હેલો એવરીવન, એનડી એજ્યુકેશનમાં હું નરેશ વાઘેલા ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. જેટલા બી જોવો છો આપ સર્વનો દિલથી આભાર છે. ક્વોલિટી નથી આઈ નો, પરંતુ પ્રયત્ન સારા છે. ઓકે, ઇન ફ્યુચર ક્વોલિટી પ્લસ સારામાં સારો કન્ટેન્ટ પ્લસ સારામાં સારું નોલેજ આપતો હોઈશ એવી એક્સપેક્ટેશન સાથે આ વિડીયોઝને હું બનાવતો હોઉં છું. આની પહેલાના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન એના આપણે બે વ્યવહારુ ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. ઓકે, આજના વિડીયોની અંદર એ બે વ્યવહારુ ક્વેશ્ચન પ્લસ બાકીના 3 વ્યવહારુ ક્વેશ્ચન લેવાના છીએ. આ એવા ક્વેશ્ચન્સ છે જે બોર્ડ એક્ઝામના પેપર્સમાં પૂછાતા હોય છે. ઓકે, નાના નાના છે, 2 માર્ક્સમાં આવતા હોય છે, એનું સોલ્યુશન આપણે જોઈએ છીએ. ચલો વિડીયોમાં આગળ વધીએ અને જે વ્યવહારુ ક્વેશ્ચન છે જેની આપણે આમનોંધ લખવાની છે એ ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલો ક્વેશ્ચન, વિસર્જન વખતે પાકા સરવૈયામાં જમીન મકાન 1 લાખ અને રોકાણો 50,000 બતાવેલ છે. તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. પહેલા એક વસ્તુ સમજવાનું છે કે જ્યારે પેઢીની શરૂઆત થાય છે ત્યારે વસ્તુઓ ધંધામાં આવે છે. ઓકે, અને ધંધામાં આવે ત્યારે એને આપણે ઉધારીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ યંત્ર આપણે ખરીદીને ધંધામાં લાવે તો એ આવે છે. ઓકે, તો યંત્ર ખાતે એને ઉધારીએ છીએ. ઓકે, હવે અહીંયા થાય છે શું, વિસર્જન વખતે આ દરેક વસ્તુ આપણે સેલ કરવાના છીએ, વેચી દેવાના છીએ અને એના પૈસા લાવવાના છીએ. એનાથી આપણે જે બી દેવા છે એ દેવાની ભરપાઈ કરવાના છીએ, જે બી લોન છે એ બધી ભરપાઈ કરવાના છે, વધે એના ભાગીદારો વેચી લેવાના છે. ક્લિયર છે? એટલે કે આપણી દરેક વસ્તુ જવાની છે અને પૈસા આવવાના છે. હવે અહીંયા એક ખાતું આપણે તૈયાર કરીએ છીએ જેનું નામ છે માલ મિલકત નિકાલ ખાતું. એટલે જેટલી બી મિલકતો આપણી જાય છે તો જાય એટલે આપણે જમા કરીશું. ઓકે, કોના ખાતામાં ઉધારીશું તો એ છે માલ મિલકત નિકાલ ખાતું. તો અહીંયા જે વ્યવહાર આપ્યો છે એ વ્યવહારને આપણે કઈ રીતે દર્શાવવાના છે, કઈ રીતે એની આમનોંધ કરવાના છે, ચલો જોઈએ. પહેલો વ્યવહાર છે, ફરી એકવાર વાંચું છું કે વિસર્જન વખતે પાકા સરવૈયામાં જમીન મકાનના 1 લાખ અને રોકાણો 50,000 છે. હવે જમીન મકાન બી છે અને રોકાણો પણ છે. ઓકે, તો જમીન મકાન અને રોકાણોનો પહેલો જે વ્યવહાર આપ્યો છે એનો આપણે નિકાલ કરી લઈએ. આમનોંધ ક્રમ વિગત ખાપા ઉધાર અને જમા. ઓકે, આ રીતે આપણા ફોર્મેટ તૈયાર થશે. ચલો, પહેલો વ્યવહાર, પાકા સરવૈયામાં જમીન અને મકાન 1 લાખ અને રોકાણો છે 50,000. ઓકે, તો માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશું એને. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે જાય છે એને જવા દો. જમીન મકાન ખાતે તે રોકાણો ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધારવાના છે. શું જાય છે તો જમીન જાય છે અને રોકાણો જાય છે. આ બંનેની કિંમત અનુક્રમે રોકાણો છે 50,000 અને જમીન મકાન છે 1 લાખ. ઓકે, કુલ કેટલા થાય છે 1 લાખ અને 50,000. તો આ થઈ ગયો પહેલો વ્યવહાર. આટલી જાય છે અને જમા કરી દીધા છે અને કયું ખાતું ઉધાર્યું છે? માલ મિલકત નિકાલ ખાતું. અને બીજું શું કહેવામાં આવ્યું છે? તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. એટલે આ જેનો નિકાલ કર્યો છે, જે મિલકતો તમે સેલ કરી દીધી છે, વેચી દીધી છે, એમાંથી આપણને ઉપજ મળે છે. તો જમીન મકાન ના મળે છે 80,000 અને રોકાણો ના મળે છે 60,000 રૂપિયા. તો આપણની પાસે શું થાય છે? પૈસા આવે છે. ઓકે, પૈસા આવે તો એને શું કરીશું? ઉધારીશું. તો બીજો વ્યવહાર, રોકડ કે બેંક ખાતે ઉધાર. ક્યાંથી આવ્યા? તો આપણે જે આપણી મિલકતો છે એનો સેલ કર્યો છે. ઓકે, તો માલ મિલકત નિકાલ ખાતે. તે માલ મિલકત નિકાલ ખાતે આ બંનેનો નિકાલ કરે એમાંથી આપણને આ ફંડ મળેલો છે.
હવે ધ્યાનથી સમજીશો, બંનેના અલગ અલગ પૈસા છે, એકના છે 80,000, એકના છે 60,000. તો અહીંયા આપણે ટોટલ લખવાનું છે, તો 1,40,000. બરોબર. બાબત જે તો જે વ્યવહાર આપ્યો છે એ જ લખી દેવાનો. ઓકે, જમીન મકાન ના નિકાલ કરે તેના અને પૈસા ઉપજ્યા તેના, જે વ્યવહાર આપ્યો છે એ ફરીવાર તમારે બાબત જેમાં લખી દેવાનો છે. આ થઈ ગયો 2 માર્ક્સનો ક્વેશ્ચન. બહુ સહેલા ક્વેશ્ચન્સ હોય છે, બસ દિમાગ હોય તો દોડાવવાનું છે અને સમજૂતી સાથે લખવાનું છે. આ આપણો પહેલો વ્યવહાર. ચલો બીજા વ્યવહાર પર જઈએ. બીજો વ્યવહાર તો પહેલા આપણે બહુ લાંબી ગણતરી કરવી પડશે. ઓકે, આઈ હોપ કે આ વ્યવહારમાં સમજ પડી ગઈ. હવે બીજા વ્યવહાર પર જઈએ. લાંબી ગણતરી છે તો પહેલા ગણતરીને સમજી લઈએ. 1 મિનિટ, આવ્યો. બીએડ માં મળેલું ડસ્ટર છે, ઉપયોગ કરવો પડશે એનો. ડસ્ટર બીએડ માં મળ્યું છે, બોર્ડ ફ્રેન્ડ તરફથી ગિફ્ટમાં મળ્યું છે. મારું શું છે તો આ ફ્લડ છે અને આ રૂમ છે, બસ. અને મારો જે બી ટેલેન્ટ છે એના પર મારે કામ કરવાનું છે. હા, આ મહિનાની અંદર જ, ટૂંક સમયની અંદર જ એક સરે આ રૂમને ડેકોરેટ કરવા માટે પૈસા આપવા માટે કીધું છે. જો એ આપશે અને થઈ જશે તો આપણો ક્વોલિટીમાં તો ઘણો ફેરફાર આવી જશે. ઓકે, પછી આપણે બહુ સારી ક્વોલિટીમાં અભ્યાસ કરીશું. જે બી જોવો છો પ્લીઝ વિડીયોને શેર કરતા રહેજો, દોસ્તો સાથે શેર કરજો. આમાંથી જે બી શીખવા મળે, ઓકે, તમારે જે બી કોમર્સના દોસ્તો હોય છે એમની સાથે શેર કરજો. અને યાર સબસ્ક્રાઇબ બી કરતા રહેજો, તો હું થોડો મોટિવેટ થાઉં. આમ તો હું બહુ મોટિવેટ થયો જ છું, ડિમોટિવેટ કોઈ દિવસ નહીં થતો, પણ કરો તો વધારે સારું. ચલો આગળ. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખ છે. ચોપડી હાથમાં લઈ લો. ઓકે, વારા ઘડે શું નીચે નમીન જોવાનું, તમે મને જો, હું તમને જો, ભણાવતો રહીએ. 4 લાખ મિલકત છે તો પહેલા લખી દઈએ જે મિલકત છે. બીજો વ્યવહાર 4 લાખ મિલકતો. ઓકે, આ આપણે પહેલું સેન્ટેન્સ આપેલું છે, પહેલું વાક્ય. આગળ, જે પૈકી ચાલુ મિલકતો 40% છે. હવે આના 2 ભાગ પડે છે. એક બાજુ છે ચાલુ મિલકતો અને બીજી બાજુ છે સ્થિર મિલકતો. ચાલુ મિલકતો કેટલા ટકા છે તો કે 40%. ઓકે, 40% ચાલુ મિલકતો છે, એટલે આપણે 4 લાખના 40% કરવાના છે. તો સ્થિર મિલકતો કેટલી થશે તો 60%. બરોબર, સ્થિર મિલકતો કેટલી થશે 60%. ચલો કરી લઈએ. 4 લાખ ગુણ્યા 40% તો 1,60,000 રૂપિયા. આ છે આપણી ચાલુ મિલકતો. ઓકે, હવે 4 લાખ માંથી આપણે 1,60,000 રૂપિયા બાદ કરી લે તો 2,40,000. આ છે આપણી સ્થિર મિલકતો. ચલો વ્યવહારોમાં આગળ વધીએ. જેમાં રોકડનો 20,000 નો સમાવેશ થાય છે. તેથી જે ચાલુ મિલકતો 40% છે એમાં રોકડ છે 20,000. હવે અહીંયા વિસર્જન કરતી વખતે આપણે મિલકતોનો સેલ કરીએ છીએ અને પૈસા મંગાવીએ છીએ, પૈસા લઈએ છીએ. ઓકે, રૂપિયા લઈએ છીએ. તો ઓલરેડી આની અંદર આપણને 20,000 આપી દીધેલા છે. તો આ 20,000 નું આપણે કશું નથી કરવાનું, આ રહેવા દેવાના છે. ઓકે, વધ્યા કેટલા 1,40,000. તો 1,40,000 ની આપણી પાસે મિલકતો છે. ઓકે, એમાં જે બી વસ્તુ તમારી આવતી હોય એ આ મિલકત છે. આ આપણી રોકડ છે. રોકડમાં મિલકતમાં જ આવે, પરંતુ એ આપણી જરૂરિયાત છે. આપણે પૈસા જ જોઈએ છે, રૂપિયા જોઈએ છે, તો એને અલગ કાઢી આને હજુ વેચીશું, આને પૈસામાં ફેરવીશું. ઓકે, ત્યારબાદ આ આની માહિતી શું છે જોઈ લે. સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી. હવે આ જે સ્થિર મિલકતો છે, જે બી હોય મકાન યંત્રો જે બી છે, એને વેચી તો એના 120% ઉપજ મળી. 120%. ઓકે, એટલે 2,40,000 ગુણ્યા 120% તો 2,88,000 રૂપિયા એના મળે આપણને. 2,88,000. હવે આગળ શું કહે છે,
જ્યારે ચાલુ મિલકતોની 80% રકમ ઉપજે, એટલે આ જે મિલકતો છે ઓકે, આના વેચાણ ઉપર આપણને 80% ઉપજ મળી, તો એને 80% કરીએ 1,40,000 ગુણ્યા 80%, તો 1,12,000 રૂપિયા, 1,12,000 રૂપિયા. તો જે ચાલુ મિલકતો છે એમાંથી 1,12,000 રૂપિયા ઉપજ થાય છે, જે સ્થિર મિલકતો છે એમાંથી 2,88,000 રૂપિયા ઉપજ થાય છે. હવે આ પૂરેપૂરી ગણતરી છે ઓકે, આને હવે આપણે આમનોંધ સ્વરૂપે લખવાની છે. આઈ હોપ કે તમને બધી ગણતરીમાં સમજ પડી હશે. ફરીવાર આખા વ્યવહારથી આપણે જોઈ લે. કુલ 4 લાખ મિલકતો છે, 4 લાખ રૂપિયાની મિલકતો છે, એમાં ચાલુ મિલકતો 40%, સ્થિર મિલકતો 60%. ઓકે, 40% કરે એટલે 1,60,000 ની ચાલુ મિલકતો છે, 2,40,000 ની સ્થિર મિલકતો છે. ત્યારબાદ 1,60,000 માં 20,000 રૂપિયા રોકડ છે, તો એને અલગ કાઢી લીધી. 1,40,000 ના 80% ઉપજ મળી, તો 1,12,000 રૂપિયા એમાંથી ઉપજે. ઓકે, આને સેલ કરતા ચલો આને વેચતા શું મળે છે, તો 2,40,000 રૂપિયા જે છે એમાં એનો સેલ કરતા 120% રકમ ઉપજે છે, તો 120% કરીશું તો જવાબ આવશે 2,88,000. ઓકે, આ થઈ ગયો પૂરેપૂરો વ્યવહાર અને એની ગણતરી. હવે આપણે એને આમનોંધ સ્વરૂપે લખીએ. બોર્ડની થોડી અસુવિધા રહે છે ને તો સાથે જ કરી લે. ઓકે, વ્યવહાર રાખીશું, આ ગણતરી બતાવીશું તો પછી આમનોંધ કેમ નહીં લખીશું, એટલે આમનોંધને પહેલા દૂર કરવી પડશે. સોરી, વ્યવહારને દૂર કરીશું તો જ આમનોંધ લખાશે. અસુવિધામાં પણ સુવિધા શોધો, જીવન જીવવાની મજા આવશે. ચલો જોઈએ શું આમનોંધ લખાશે. તો પહેલા તો આપણે મિલકતો સેલ કરીએ છીએ. એક સ્થિર મિલકતો છે, એક અસ્થિર મિલકતો છે, એટલે કે ચાલુ અને બિન ચાલુ. ઓકે, આમનોંધ ક્રમ વિગત છાપા ઉધાર અને જમા. જિંદગી પણ ઉધાર જમા જેવી છે, સરવાળા બાદબાકી કરતા રહેવાનું, કોણ આવ્યું કોણ ગયું. ચલો જે આપેલું છે એની આપણે નોંધ કરીએ, ગણતરીને યાદ રાખવાની છે, એ અનુસાર આપણે એની આમ નોંધ બનાવીશું. પહેલી વસ્તુ, આપણે મિલકતો વેચીએ છીએ તો મિલકતો જાય છે તો એને જમા કરીશું. ઓકે, તો પહેલો વ્યવહાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે સ્થિર મિલકત, તે ચાલુ મિલકત ખાતે. હવે ધ્યાનથી સમજીશું. આ જે વ્યવહાર છે પહેલો વ્યવહાર, એમાં જે 20,000 હતા એને આપણે કશું કરવાનું નથી, એને સાઈડમાં જ રાખવાના. ઓકે, એ તો આપણી જરૂરિયાત છે, આપણે દરેક મિલકતને પૈસામાં રૂપાંતરિત કરીએ છીએ. જે પૈસા છે એને અલગ કાઢી લેવાના. એટલે ચાલુ મિલકત કેટલી થશે, તો ટોટલ 4 લાખ હતા, એમાંથી 20,000 કાઢી નાખ્યા તો 3,80,000. સોરી, ચાલુ મિલકત નહીં, ટોટલ વ્યવહાર કેટલાનો થશે, 3,80,000 નો. ઓકે, એમાં સ્થિર મિલકતો કેટલી છે, તો સ્થિર મિલકતો છે 2,40,000. રાઈટ, 60% હતી એટલે કે 2,40,000. અને અસ્થિર મિલકતો કેટલી છે, સોરી, સ્થિર મિલકતો 2,40,000 અને ચાલુ મિલકતો કેટલી છે, તો 1,40,000. ઓકે, 1,40,000 ચાલુ મિલકતો છે અને 2,40,000 એ આપણી સ્થિર મિલકતો છે. તો આ થઈ ગયો આપણો પહેલો વ્યવહાર. બાબત જેમાં એ જ લખજો જે આપણને વ્યવહારમાં આપેલું છે. બીજું જોઈ લે, કેટલી ઉપજ થાય છે. ઓકે, હવે ઉપજ થાય છે એટલે કે પૈસા આપણી પાસે આવે છે. ઓકે, જ્યાંથી આવે છે એ ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું, અને જ્યારે પૈસા આવે તો ક્યાં આવે છે, રોકડ અથવા તો બેંક સ્વરૂપે આવવાના છે. તો જ્યારે આવે છે ત્યારે એને ઉધારીશું. તો રોકડ અને બેંક ખાતે ઉધાર. ઓકે, રોકડ અને બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે, તે માલ મિલકત નિકાલ ખાતે. હવે આપણે શું કરવાનું છે, તો આપણી પાસે ચાલુ મિલકતના 1,12,000 ઉપજ હતી,
અને સ્થિર મિલકતના 2,88,000. તો બંનેનો સરવાળો તો ટોટલ 1,12,000 વત્તા 2,88,000. તો ટોટલ 4 લાખ. ઓકે, તો 4 લાખ આપણી પાસે રૂપિયા આવ્યા છે. તો 4 લાખ રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. આ થઈ ગયો આપણો વ્યવહાર અને વ્યવહારની નોંધ. આ વ્યવહાર મોટા ભાગે પૂછાતો હોય છે. ઓકે, પરીક્ષામાં આ વ્યવહાર પૂછાવાની સંભાવના સૌથી વધારે છે. તો આના પર થોડું વધારે ફોકસ કરજો. ચલો આગળનો વ્યવહાર જોઈએ. વ્યવહાર નંબર 3. કોમર્સ ભણવાની બહુ સારી, બહુ સખત મજા છે. ઓકે, જ્યારે કેલ્ક્યુલેટર સાથે કેલ્ક્યુલેટરનો સાઈડમાં અવાજ આવતો હોય ને ત્યારે આમ ઓનોવી ફિલિંગ આવતી હોય. ખટ 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 ખટ. અને મારું કોમર્સનો જે ટાઈમ હતો ને તો બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. મને તો કોમર્સમાં બહુ મજા આવી. પણ અત્યારે એવું પ્લાનિંગ છે કે એવું લાગે કે સાયન્સ લીધો તો વધારે બેટર હતું. કારણ કે ટીચરમાં પ્રાઇવેટ સ્કૂલમાં રહીએ ને તો સાયન્સના બેનિફિટ્સ બહુ સારા છે કોમર્સની કમ્પેરમાં. ઓકે, કમ્પેરિઝનમાં. જોકે અહીંયા તો ટેલેન્ટનું કામ છે, ક્વોલિફિકેશનનું નહીં. મારે સાયન્સ ભણાવવું છે તો હું સાયન્સની પ્રિપેરેશન કરીને એના કન્ટેન્ટ બનાવું અને સારું એવું એજ્યુકેશન આપી શકતો હોય. ભલે મેં સાયન્સ નથી કર્યું કે બીએસસી કે જે બી એઝ અ ટીચરની પ્રોફેશનમાં ટીચર માટે જે બી ક્વોલિફિકેશન આવે નથી કર્યું, તેમ છતાં પણ બહુ સારા બેનિફિટ આપી શકે છે પ્રાઇવેટમાં. ગવર્મેન્ટની અંદર તો આપણે જે બી એના રૂલ્સ રેગ્યુલેશન છે બનવા માટે તે ફોલો કરવા પડે. ટેટ ટાટ જે બી આપવાનું છે, પહેલા ક્વોલિફિકેશન લાવો, પછી ટેટ ટાટ આપો, એને ભરતી થાય તો જાઓ અને ભણાવો. ઓકે, ઇન ફ્યુચર કદાચ હોય ગવર્મેન્ટમાં એક્સપેક્ટેશન રાખું છું, તો એક્સપેક્ટેશન તો મને નિરાશ કરે છે, પણ રાખી છે મેં, મહેનત કરીશ. ઓકે, ચલો ત્રીજો વ્યવહાર બહુ સરસ મજાનો ત્રીજો વ્યવહાર છે. પેઢીના વિસર્જન સમય યંત્રોની ચોપડે કિંમત 70,000 છે. એક ભાગીદાર તે 78,000 માં લઈ જાય છે. યંત્ર છે 70,000 નું, ભાગીદાર લઈ જાય છે 78,000 માં. ઓકે, જે આપ્યું છે એ કરવાનું છે, કોઈ ચેન્જીસ નહીં કરવાના આપણે. આમ નોંધ, ક્રમ, વિગત, ખાપા, ઉધાર, જમા. ઓકે, શું કીધું છે આપણી પાસે? 70,000 ના યંત્રો છે, ભાગીદાર લઈ જાય છે. તો પહેલા તો યંત્રો જાય છે તો યંત્રો જમા કરીશું. તો માલ મિલકત નિકાલ ખાતે, ઉધાર તે યંત્ર ખાતે. કેટલા રૂપિયામાં ગયા? તો 70,000 ના છે તો 70,000 ના ગયા, જાય છે એને જમા કરે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરે. ઓકે, બીજો વ્યવહાર શું છે? ભાગીદાર લઈ જાય છે. તો ભાગીદાર લઈ જાય છે એટલે એના મૂડી ખાતે જશે. ઓકે, ભાગીદાર લઈ જાય તો ક્યાં જાય છે? એના મૂડી ખાતે. તો ભાગીદારના મૂડી ખાતે, ઉધાર તે ક્યાંથી ગયું? તો માલ મિલકત નિકાલ ખાતેથી. તો માલ મિલકત નિકાલ ખાતે. હવે અહીંયા પ્રાઇસ અલગ છે તો એ લખવાની 78,000 78,000. ઓકે, આ થઈ ગયો વ્યવહાર. 70,000 ના યંત્રો ભાગીદાર લઈ ગયો, લઈ જવા દો, વાંધો નથી. રાખભાઈ તારી જોડે વ્યવહાર શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે, ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ઓકે, આ થઈ ગયો ત્રીજો વ્યવહાર. બાબત જે વ્યવહાર લખી દો. સહેલામાં સહેલું કામ બાબત જે છે એનો એ જ વ્યવહાર પૂરેપૂરો લખી દેવાનો. ચલો આગળ વધીએ ચોથા વ્યવહાર તરફ. ચલો, પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 થયો. હવે પેઢી વિસર્જનની જે વ્યવહારો કરે છે એ વ્યવહારો અને બીજો અન્ય ખર્ચ થઈને ટોટલ 20,000 રૂપિયા ચૂકવવાના આયા. તો પૈસા ચૂકવાય છે. ઓકે, પૈસા અહીંયા શું થાય છે? ચૂકવાય છે. તો આપણા જે પૈસા છે એ
જવાના છે, રાઈટ? પૈસા ચૂકવવાના એટલે પૈસા જવાના છે. તો અહીંયા આપણે વ્યવહારિક લખીશું કે માલ મિલકત નિકાલ ખાતે. ભાઈ પૈસા બી એક પ્રકારની મિલકત છે, જાય છે તો જમા કરવી પડશે. માલ મિલકત નિકાલ ખાતે પૈસા જાય છે તો ક્યાંથી જશે? કાં તો રોકડ જશે, કાં તો બેંકમાંથી જશે. ઓકે, તે રોકડ કે બેંક ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે. ઓકે, કેટલા છે? 20,000 રૂપિયા. પૈસા જાય છે તો એને જમા કરવા પડશે, રાઈટ? જાય છે તો એને જમા કરે, એ પણ આપણી મિલકત છે. માલ મિલકત નિકાલ ખાતે એને આપણે ઉધારીશું. ઓકે, માલ મિલકત નિકાલ ખાતે ઉધારીશું. ચલો, આ થઈ ગયો આપણે વ્યવહાર નંબર 4. હવે આવે છે વ્યવહાર નંબર 5. ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. ઇન ફ્યુચર સ્માર્ટ બોર્ડમાં ભણાવવાની ઈચ્છા છે, બીજી એક એક્સપેક્ટેશન. પણ એના માટે તમારે વિડીયો જોવા પડશે, લાઈક કરવા પડશે, શેર કરવા પડશે, ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, તો કોઈ ઇન્વેસ્ટ કરશે. મારી પાસે તો એટલા પૈસા નથી. ઓકે, અને ફેમિલી બી નહીં આપે. તારે કરું તાર જાતે કરે એવું કહેશે, એટલે હું ફેમિલી પાસે બહુ ડિમાન્ડ નહીં કરતો. ઓકે, ચલો. અને એવું જ એવી જ લાઈફ જીવવાની વધારે મજા આવે. ખુદનું કામ ખુદ કરી લેવાનું, ખોટી શું અપેક્ષા રાખવાની. ચલો જોઈએ. ભાગીદાર પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકતો છે: મકાન 2 લાખ, પાંગડી 20,000, ત્યારબાદ ફર્નિચર 40,000, યંત્રો 30,000. મકાનના 2,20,000, ફર્નિચરના 50,000, યંત્રોની ચોપડે કિંમત ઉપજે છે. પાંગડીની કોઈ કિંમત ઉપજતી નથી, આમ નોંધ લખો. હવે પહેલા તો જે જાય છે એને જતું કરીએ આપણે. ઓકે, આ દરેક વસ્તુ જે મિલકતો જાય છે એને જતું કરવા દો. પહેલા ક્રમ વિગત ખાપા. ઓકે, 2 વાર પછી આવતો નથી. ખાપા, ઉધાર, જમા. ઓકે, ચલો. પહેલા તો મિલકતો જાય છે, જમા કરીશું. કોનું ખાતું ઉધારીશું? તો માલ મિલકત નિકાલ ખાતો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે જે જાય છે જવા દો. પહેલું જાય છે મકાન, તે મકાન ખાતે. કેટલા છે? 20,000. 20,000 છે ને, સોરી 2 લાખ. ઓકે, ત્યારબાદ પાંગડી, તે પાંગડી ખાતે 20,000. ત્યારબાદ ફર્નિચર, તે ફર્નિચર ખાતે. પ્રાઇસ જો છો, વ્યવહાર નહીં જોતો. પછી જોઈને બનાવે છે એવું ના કહેતા, આ તો આવડે છે મને. ઓકે, પ્રાઇસ જો છો, મને પ્રાઇસ યાદ નહીં રહેતી. 40,000. બાળકો છે એટલે પાછા. યંત્રો, તે યંત્ર ખાતે. તે યંત્ર ખાતે 30,000. ઓકે, આટલી વસ્તુ જાય છે. હવે એનું ટોટલ કરી લઈએ અને એને માલ મિલકત નિકાલ ખાતે લખી લઈએ. 2 લાખ વત્તા 20,000 વત્તા 40,000 વત્તા 30,000, તો 2,90,000. તો 2,90,000 રૂપિયા આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધારીશું. આ પહેલો વ્યવહાર છે. હવે શું કહે છે? મકાનના 2,20,000, ફર્નિચરના 50,000 અને યંત્રોની ચોપડે કિંમત ઉપજે. એટલે યંત્રો જેટલા છે એટલા જ આપણને પૈસા મળ્યા. મકાનના કેટલા મળ્યા? તો 2,20,000 અને ફર્નિચરના 40,000, સોરી ફર્નિચરના 50,000. પરંતુ જે પાંગડી છે એનું કશું મળતું નથી. તો વાંધો નહીં, નથી મળતું તો વાંધો નથી. ચલો જોઈએ. તો પૈસા આવે છે તો રોકડ, બેંક ખાતે, ઉધાર. ઓકે, તે ક્યાંથી આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતેથી. તો માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. ઓકે, જે ઉપજ થઈ છે એનો સરવાળો કરી લે. 2,20,000 પ્લસ 50,000 પ્લસ
તો યંત્રો કેટલા મળે? એટલા ને એટલા 30,000. તો 30,000 તો 3 લાખ રૂપિયાની આપણે ઉપજ થઈ. ઓકે, તો 3 લાખ બંને બાજુ આવી જશે. આ થઈ ગયો વ્યવહાર નંબર 5. જેટલી વસ્તુ જાય છે એને જમા કરી કોના ખાતે ઉધારી? માલ મિલકત નિકાલ ખાતે. ત્યારબાદ એમાંથી જે ઉપજ થઈ છે રોકડ બેંક ખાતે, તે માલ મિલકત નિકાલ ખાતે. આ રીતે આપણે ટોટલ 5 વ્યવહારો જોયા. ટોટલ 15 વ્યવહારોની રમત છે જે બોર્ડ એક્ઝામમાં પૂછાતા હોય છે. આ 15 વ્યવહારો આપણે જોઈ લેશું. આજે 5 જોયા છે, આવનારા વિડીયોમાં બીજા 5 જોઈશું, એના પછીના વિડીયોમાં બીજા 5 જોઈશું. ઓકે, ત્યારબાદ આપણે આ ચેપ્ટરને સ્ટોપ કરીશું, કારણ કે મારી પાસે આ બોર્ડની અંદર મોટા દાખલા ગણવા માટેની સુવિધા નથી. પછી આપણે કોઈ બીજા નાના ચેપ્ટર ઉપર જઈશું, કાં તો ભાગીદારી ના વાર્ષિક હિસાબો છે એના હવાલા સ્ટાર્ટ કરીશું. ઓકે, આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે. પ્લીઝ લાઈક કરો, વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થોડો મોટિવેટ હું પણ થાવ, જો કે હું ડિમોટિવેટ નહીં થતો, પણ વધારે ઉત્સાહ આવે, થોડો કોન્ફિડન્સ રહે. ઓકે, ચલો, આપ સર્વનો વિડીયો જોવા બદલ ફરી એકવાર આભાર માનું છું. થેન્ક યુ.